બધા કેટલા વાગ્યાથી બેઠા છો? એકવાર ઊભા થઈ ગયો. સ્ટેન્ડ અપ પ્લીઝ. બધા જ ઊભા થશે, પગની તકલીફ સિવાયના. તમારા બાજુમાં જે ઊભા છે એમને વાઈફાઈ કે વાઈફાઈ શું કહો છો? વાઈફાઈ આપો જોરથી. એકવાર ડાબી બાજુ વાળાને આપ્યું, હવે જમણી બાજુ વાળાને આપો. ના હોય તો કઈ નહીં. પ્લીઝ બી સીટેડ. મંચ ઉપર ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ જેઓ એમને પીએચડીનો વાયવા હતો એટલા માટે થોડા વહેલા નીકળ્યા છે એવા ડૉક્ટર જતીનભાઈ સોની, આ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય નીતિનભાઈ, ભૂતપૂર્વ આચાર્ય નીતિનભાઈ જેઓ પણ કામસર નીકળી ગયા છે, શ્રી કાપડિયા સાહેબ, મિત્ર યોગેશભાઈ, સદરી સાહેબ અને હિમાંશુભાઈ, આ કોલેજના સમગ્ર સ્ટાફના મિત્રો, દક્ષિણ ગુજરાતની જુદી જુદી કોલેજીસમાંથી આવેલા અધ્યાપક મિત્રો અને આ કોલેજના વિદ્યાર્થી મિત્રો અને અન્ય કોલેજોમાંથી આવેલા વિદ્યાર્થી મિત્રો, સાથે સૌરાષ્ટ્રમાંથી આવેલા વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપકોને પણ ન ભૂલવા જોઈએ. ખાસ કરીને આજનો આપણો જે વિષય છે એ છે રમત અને મનોવિજ્ઞાન. સૌથી પહેલા તો હું જયેન્દ્રપુરી આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી અને આ એક દિવસીય સેમિનારના આયોજકોને અભિનંદન આપું છું, કારણ કે એક બહુ મહત્વનો વિષય એમણે લીધો છે, રમત અને મનોવિજ્ઞાન. ખાસ કરીને જ્યારે સ્પોર્ટ્સ સાયકોલોજીની આપણે વાત કરીએ છીએ ત્યારે સ્પોર્ટ્સ અને સાયકોલોજી આ વિષય છે. આપણા દેશની અંદર સ્પોર્ટ્સ સાયકોલોજી ને બહુ મહત્વ હજી સુધી એટલું પ્રાપ્ત થઈ શક્યું નથી. વિશ્વની અંદર આ બહુ જ ઉપયોગી અને અગત્યનો એવો વિષય છે. અહીંયાથી સદરી સાહેબે વાત કરી માઇકલ ફેલ્પ્સ, એ પોતે 8 ગોલ્ડ મેડલ એક જ ઓલિમ્પિકની અંદર જીત્યા, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે પોતે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર ADHD ધરાવતા હતા. એક ADHD ધરાવનાર બાળકને જો આ કક્ષા સુધી આપણે પહોંચાડી શકીએ તો એમાં હું માનું છું કે સાયકોલોજી અને સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટોનું બહુ મોટું યોગદાન એની અંદર આપણે ગણાવી શકીએ. ભારતમાં આનો વ્યાપ ઓછો છે. હરિયાણાની ચંદીગઢ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સાયકોલોજી વિશે ભારતમાં મેક્સિમમ કાર્ય થયું છે. મિત્રો, મારે એ કહેવું છે કે જ્યારે 2030માં આપણે કોમનવેલ્થ ગેમ રમાડવા જઈ રહ્યા છીએ અને 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાનો વિચાર ચાલી રહ્યો છે, પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં રમત અને મનોવિજ્ઞાન આ બંને વિષયને સાંકળીને બહુ બધા અભ્યાસો, બહુ બધા સંશોધનો, આવા પ્રકારના પરિસંવાદો, સેમિનાર્સ વગેરે થવા અનિવાર્ય છે અને આવશ્યક છે. થોડા વખત પહેલા રાજ્ય કક્ષાના જે રમતગમત મંત્રી છે, નસીબ જોગે આપણા દક્ષિણ ગુજરાતના છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી MRS અને PhD સુધીનો અભ્યાસ કરેલો છે, જયરામ ગાંધી. એમને મળીને મેં વાત કરી કે જ્યારે 2030માં આપણે કોમનવેલ્થ ગેમ્સ રમાડવા જઈ રહ્યા છીએ ત્યારે રમતની અંદર સાયકોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. મારા મિત્ર યોગેશભાઈ કીધું ને કે ઊંટ મરે તોય મારવાડ તરફ જો, એટલે મને ગમે ત્યાં હું જ્યાં પણ જોઉં ત્યાં મને સાયકોલોજીનો ધંધો કેવી રીતે કરવો, ધંધો ઇન્વર્ટેડ કોમામાં સમજજો, એનું કામ કેવી રીતે કરવું એનો વિચાર આવે તો મેં ત્યાં એમને જઈને વાત કરી. એ જ રીતે આજે એક સાથે 2 સારા સમાચાર ઉત્તર ગુજરાતમાંથી પણ પ્રાપ્ત થયા છે. હમણાં ઉત્તર ગુજરાતની બોર્ડ ઓફ સ્ટડીની મીટિંગ હતી ત્યારે મેં ત્યાં વિનંતી કરી હતી એમને કે અહીંયા તમે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરો, અને ગઈકાલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટે ત્યાં વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો, એવા આજે ન્યૂઝ છે છાપામાં. એ જ રીતે રમતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે રમત કેટલી અગત્યની છે. અહીંયાથી બેને કીધું કે નૃત્ય એ પણ એક જાતની રમત છે. તો આજથી વડનગરની અંદર 3 દિવસીય આ પ્રકારનો એક નૃત્યનો મહોત્સવ, જેને ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ શરૂ થઈ રહ્યો છે. એટલે આપણા જીવનમાં રમતનું કેટલું મહત્વ છે એ સાથે મનોવિજ્ઞાનનું કેટલું મહત્વ છે એ બાબત અહીંયા સ્પષ્ટ થઈ શકે છે. મિત્રો, મારા મતે રમત અને મનોવિજ્ઞાન બંને
માનવ જીવન માટે મહત્વના છે. એક રીતે જો આપણે જોઈએ તો જીવન એક રમત છે અને આપણી રમતની અંદર જીવન છે. જીવન રમત છે, કોઈ જીતે છે, કોઈ હારે છે. જે સારી રીતે જીવે છે તે જીતે છે. આમાં જીતવા માટે અગત્યની જો કોઈ વાત હોય તો સદરી સાહેબ અહીંયાથી વાત કરી, ફિઝિકલ હેલ્થ, સ્વાસ્થ્ય. તંદુરસ્ત જીવન માટે શારીરિક શ્રમની અનિવાર્યતા છે. રમત દ્વારા તે થઈ શકે છે. રમત અને સ્વાસ્થ્ય બંનેની વચ્ચે બહુ વિધાયક સંબંધ છે. તમે જાણો છો કે બાલ્યાવસ્થા કે તરુણાવસ્થા સુધી સ્વાસ્થ્યના બહુ બધા પ્રશ્નો રહેતા નથી, હેલ્થ પ્રોબ્લેમ્સ એટલા બધા હોતા નથી. અને એની પાછળનું કારણ જે છે કે ત્યારે લોકો પોતાના જીવનમાં રમતને મહત્વ આપતા હોય છે. રમત, અહીંયાથી સોની સાહેબે આગળ પણ વાત કરી કે આપણા ત્યાં રમતો, આપણી દેશી જે રમતો હતી એ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યની સાથે બીજી પણ બધી બાબતોને એમાં સાંકળી લીધી હતી. એટલે જ્યારથી રમત છૂટી અને તમને કોઈ પૂછે કે તમે ગેમ રમો છો કે કેમ, આમાંથી કોઈ ના નહીં પાડે. રાત્રે 2-2 વાગ્યા સુધી રમો છો ને ગેમ મોબાઈલમાં, ભલભલી ગેમ રમો છો. તો એ રમતની વાત નથી, મેદાનમાં રમાતી રમતની અહીંયા વાત છે. રમત એટલે શું? સામાન્ય રીતે આપણે જોઈએ તો માત્ર આનંદ પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવતી પ્રવૃત્તિ છે એને રમત કહી શકાય. બીજી રીતે કહીએ તો જેમાંથી આર્થિક ઉપાર્જનનો હેતુ નથી, કરવા ખાતર કરવામાં આવતી પ્રવૃત્તિ તે રમત છે. વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા શિક્ષકો ક્લાસમાં કહેતા હશે કે હવે રમવાનું છોડો અને ભણવામાં ધ્યાન આપો. તો રમવું એટલે આનંદ ખાતર જે પ્રવૃત્તિ તમે કરો છો. રમત વિશે બહુ બધા મહાનુભાવોએ બહુ બધી વાત કરી છે, પરંતુ સ્વામી વિવેકાનંદે, અહીંયાથી યોગેશભાઈએ પણ વાત કરી, એક હાથમાં ફૂટબોલ અને એક હાથમાં ગીતા હોય એવા યુવાનની કલ્પના કરી હતી. મહાત્મા ગાંધીજીએ પણ હેડ, હાર્ટ એન્ડ હેન્ડ, એટલે જેમાં હૃદય, મગજ અને હાથ ત્રણે સંમિલિત છે એવા પ્રકારના શિક્ષણની ભલામણ કરી હતી. એમણે કહ્યું કે રમતગમતના અને શારીરિક શ્રમ, જે બુનિયાદી શિક્ષણની વાત છે, શારીરિક શ્રમ તે અનિવાર્ય ગણવામાં આવ્યો છે. સુભાષચંદ્ર બોઝે પણ આઝાદી પછી દરેક શૈક્ષણિક સંસ્થામાં લશ્કરી તાલીમની ભલામણ કરી હતી. એવી જ રીતે લગભગ બધા જ મહાનુભાવોએ પોતાના જીવનની અંદર રમતનું અને વ્યાયામનું શું મહત્વ છે અને એનાથી અમને કયા પ્રકારનો ફાયદો થયો એના વિશેની વાત કરી છે. હું અહીંયાથી સ્ટેજ પર ઉપસ્થિત અને અન્ય મિત્રોને એ જણાવવા માંગુ છું કે અમે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 2002માં સમાયોજનના મનોવિજ્ઞાનનો અભ્યાસક્રમ જ્યારે નક્કી કર્યો ત્યારે એમાં રમત અને મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય, ખોરાક કેવો હોવો જોઈએ, રમત કઈ હોવી જોઈએ અને વ્યસનથી કેવી રીતે મુક્ત રહેવું જોઈએ, આ બાબતોને 2002માં જ સામેલ કરી દીધી. એટલે સમાયોજન માટે આ બાબતો અગત્યની છે એ મનોવિજ્ઞાન સાથે ભણેલા બધા જ વિદ્યાર્થીઓ જાણતા હોય છે અને જીવનમાં એ પ્રેક્ટિસ પણ કરે એવા પ્રકારનો આગ્રહ મોટાભાગના અમારા મનોવિજ્ઞાનના અધ્યાપકો રાખે છે. રમતથી અનેક પ્રકારના ફાયદા થાય છે. રમતથી શારીરિક, માનસિક, સામાજિક સંબંધો સુધરે છે. સહકાર અને સ્પર્ધા, જીતને ઉજવતા અને હારને પચાવતા શીખાય છે. ભારતીય રમતો, ખાસ કરીને કબડ્ડી, ખોખો, લંગડી વગેરે જીવનના સત્યને પણ સમજાવે છે. તમને ખબર હશે કે પહેલા જ્યારે આ રમતો રમાતી હતી ત્યારે આઉટ થવું એની માટે મરી જવું અને જીવતા થવું એવો શબ્દ વાપરવામાં આવતો હતો, જે આપણા જીવનની વાસ્તવિકતા કે મૃત્યુ અને પુનર્જન્મ, આપણી આધ્યાત્મિક વિકાસની વાત અહીંયાથી જે સોની સાહેબે કરી એ દર્શાવે છે. ખાસ કરીને વ્યક્તિની અંદર મૃત્યુનો જે ડર છે એને જીવનમાં દૂર કરી મરણની સત્યતા સમજાવી મૃત્યુને પણ હળવાશથી લેતા આ રમતો આપણને શીખવાડે છે. જે એક રીતે સોની સાહેબે વારંવાર જેની ઉપર ભાર મૂક્યો, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, આધ્યાત્મિક વિકાસ, એમાં પણ આપણને મદદ કરે છે. વિશ્વમાં લગભગ દરેક દેશની અંદર મોટા ભાગના લોકોને પોતાની કોઈ ગેમ હોય છે, પોતાની પસંદગીની એક રમત હોય છે. આપણા ત્યાં પણ આપણે આ બાબતને દરેક વ્યક્તિએ પોતે પોતાની એક ગેમ ડેવલપ કરવી જોઈએ. આ મારી રમત છે જે હું અડધો કલાક, પોણો કલાક રમું છું, પણ શર્ત ફરી પાછી એ રાખવી પડશે કે મોબાઈલ ગેમ ન હોવી જોઈએ. રમત બાલ્યાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધી અનેક રીતે ઉપયોગી છે. મિત્રો, આ રમતની વાત આપણે કરી, જે વિષયની વાત છે મનોવિજ્ઞાન, રમતની જેમ જ મનોવિજ્ઞાન પણ જીવન માટે મહત્વનું છે. જીવનના દરેક તબક્કે અને દરેક ક્ષેત્રમાં મનોવિજ્ઞાન ઉપયોગી સાબિત થયું છે. માનવ જીવનના અસ્તિત્વની શરૂઆત એટલે કે ગર્ભધારણથી શરૂ કરી વૃદ્ધાવસ્થા કે મૃત્યુ સુધી એ ઉપયોગી સાબિત થાય છે.
મિત્રો, હું વારંવાર કહું છું, બહુ બધી જગ્યાએ કીધું છે, આજે અહીંયા પણ એ કહેવાનું ચૂકતો નથી. આવનારા 200 વર્ષ મનોવિજ્ઞાન વિષયના છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય ઉજ્જવળ છે. શરત એ છે કે તમારામાં સ્કિલ હોવી જોઈએ. મનોવિજ્ઞાન વિષયની આખા વિશ્વમાં, ખાસ કરીને કોરોના પછી ડિમાન્ડ વધી છે અને આવનારા વર્ષોમાં હજી એની જરૂરિયાત વધવાની છે. અહીંયા હું જ્યારે આ મનોવિજ્ઞાન વિષય 200 વર્ષ છે એવું કહું છું, ત્યારે હું માત્ર જે આધુનિક અથવા તો પશ્ચિમનું મનોવિજ્ઞાન એની વાત કરતો નથી. હું ભારતીય મનોવિજ્ઞાનની પણ વાત કરું છું, જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 આવી, જેની અંદર ભારતીય મનોવિજ્ઞાન અને બીજી રીતે કહીએ તો ભારતીય જ્ઞાન પરંપરા એને મહત્વના અંગ તરીકે સમાવવામાં આવ્યું છે. આ જ્ઞાન પરંપરામાં જન્મ પહેલાથી શરૂ કરી મૃત્યુ પછીની સ્થિતિનો વિચાર અને માર્ગદર્શન પણ કરવામાં આવ્યું છે. ભારતની આ જ્ઞાન પરંપરામાં આજકાલ જેને આપણે ડિઝાઇનર બેબી કે મનપસંદ બાળક કહીએ છીએ, તે કેવી રીતે જન્મે તે માટે પુરુષોત્તમ સંસ્કારથી શરૂ કરી ગર્ભમાંનું બાળક તેજસ્વી અને ઓજસ્વી, વીર અને સાહસિક, વિદ્વાન અને બુદ્ધિશાળી કેવી રીતે બને તે માટેના ગર્ભ સંસ્કારથી શરૂ કરી 16 સંસ્કાર સુધીની વાત મૃત્યુના અંતે અગ્નિદાહ અને અગ્નિદાહ પછી પણ જે કુટુંબના કે પરિવારના લોકોને એક વિષાદ છે, એમાંથી 13 દિવસમાં સાયકોલોજીકલી કેવી રીતે દૂર થવું એની માટેનું વૈજ્ઞાનિક આયોજન એ આ ભારતીય જ્ઞાન પરંપરાની અંદર દર્શાવવામાં આવ્યું છે, કરવામાં આવ્યું છે. મિત્રો, તમે બધા જાણો છો, અભિમન્યુ હોય, જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે, એ ભરત હોય કે શિવાજી મહારાજ વગેરે આવા અનેક ઉદાહરણો છે કે જેમના જન્મ પહેલા એમના માતાએ એમની માટે એ કેવા બનશે એ નક્કી કરેલું અને ગર્ભ સંવાદ દ્વારા એ બાબતને સાબિત કરી અસ્તિત્વમાં લાવ્યા અને આપણે એની સાબિતી જોઈ છે. પહેલા ટેસ્ટ ટ્યુબ બેબી, જેને હવે IVF તરીકે આપણે ઓળખીએ છીએ, એનું જ્ઞાન પણ આપણી આ ભારતીય જ્ઞાન પરંપરાની અંદર હતું. કુંતા અને માદ્રીને કર્ણ અને 5 પાંડવો જે જન્મ મંત્રથી એમનો જન્મ થયો હતો, તો કદાચ શક્ય છે કે એ આવી કોઈ પદ્ધતિ એની અંદર હોઈ શકે. એટલે બાળકના જન્મ પહેલા તેના શારીરિક લક્ષણો અને વ્યક્તિત્વ ગુણો આપણે પહેલાથી નક્કી કરી શકતા હતા. અને હવે પણ અત્યારે પણ જો આપણે મનોવિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ અને ભારતીય જ્ઞાન પરંપરાને જે હવે મહત્વ આપવામાં આવે છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી વિશ્વ સુધી જો આ બાબતને આપણે પહોંચાડીએ તો અત્યારે પણ આ પરિસ્થિતિ, આ બાબતો સંભવ છે. મિત્રો, હું ચિલ્ડ્રન યુનિવર્સિટીનો એકેડેમિક કાઉન્સિલ અને રિસર્ચ કાઉન્સિલનો સભ્ય છું. તમને જાણીને આનંદ થશે કે જે બાબતોથી આપણે દૂર જઈ રહ્યા છીએ, ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં વિદેશમાંથી બેઠેલા લોકો ત્યાં આની માટે આપણા જે શ્રીમંતોના એ સંસ્કારને એની ઓનલાઈન વિધિ કરાવડાવે છે, ફોરેનર્સ કરાવડાવે છે. આપણે આ બધી બાબતોને મહત્વ આપતા નથી. તો એમને ખબર છે, ગત વર્ષની અંદર મહાકુંભ થયો, તમે બધા જાણો છો, વિશ્વના બહુ બધા દેશમાંથી એ લોકો અહીંયા આવ્યા અને ત્યાં તિથિ પ્રમાણે જે 5 મહાસ્નાન હતા એ કર્યા. આપણને આ બધી બાબતોથી શરમ કે સંકોચ કે આ તો બધું જૂનું છે, પુરાણું છે, આ તો ધાર્મિકતા છે અથવા તો જુદી કંઈક બાબત છે, પરંતુ વિદેશના લોકોને હવે આ બાબતનો ખ્યાલ આવે છે. આપણા ત્યાં શરીરથી લઈને આત્મા એની ઉન્નતિ માટેના બધા જ સૂચનો અથવા તો બધા જ પ્રયાસો એ આપણી જ્ઞાન પરંપરાની અંદર દર્શાવવામાં આવે છે. ગર્ભ સંસ્કારથી શરૂ કરી શિશુઅવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, ગૃહસ્થ જીવન, વાનપ્રસ્થ, વૃદ્ધાવસ્થામાં કેવું જીવન જીવવું જોઈએ, તેનું વ્યક્તિગત રીતે અને સારું જીવન કેવી રીતે જીવવું, ત્યાંથી શરૂ કરી સ્વસ્થ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને બ્રહ્માંડની પણ ગહન વિચારણા આપણી આ જ્ઞાન પરંપરામાં કરવામાં આવી છે. હમણાં પટેલ સાહેબની કેબિનમાં અમે બેઠા હતા ત્યારે સ્વામી સાહેબે એ જ વાત કરી કે આપણી જે મનુસ્મૃતિ છે, મનુસ્મૃતિની અંદર દરેકે દરેક બાબત, કોનો ધર્મ શું છે, કયો છે, એના વિશેની બધી જ વાત, એટલે વિશ્વના જે કોઈ પણ બંધારણો બન્યા છે એ બંધારણોની અંદર માર્ગદર્શનમાં આપણી મનુસ્મૃતિ છે. જ્યારે આપણે એને એક વિવાદાસ્પદ પુસ્તક અથવા વિવાદાસ્પદ ગ્રંથ એની રીતે આપણે એને મૂકી દીધો છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા પાસે બધું જ છે, પરંતુ કારણ કે આપણને એનો ખ્યાલ નહોતો એટલે સમસ્યા છે. આપણા ત્યાં જીવનના 4 આશ્રમ અને 4 પુરુષાર્થ એનો ખ્યાલ
આપી અને વ્યક્તિએ કેવું જીવન જીવવું જોઈએ, પહેલા 25 વર્ષ કેવું જીવન જીવવું જોઈએ, બ્રહ્મચર્યાશ્રમમાં, ગૃહસ્થાશ્રમમાં કેવું જીવન જીવવું જોઈએ, વાનપ્રસ્થાશ્રમમાં અને સાથે વૃદ્ધાશ્રમ જેને સંન્યાસાશ્રમ તરીકે ઓળખાયો છે ત્યારે, અને મૃત્યુને હસતા હસતા કેવી રીતે સ્વીકારવું જોઈએ, આ બધું જ માર્ગદર્શન આપણા આ ગ્રંથોમાં છે. અહીંયા આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં રમત અને મનોવિજ્ઞાન બંનેને સાંકળવા માટેનો જે પ્રયાસ થયો, જે આવનારા સમયની આવશ્યકતા મુજબનો ગણાવી શકાય. ખાસ કરીને અંતે રમતવાળા મનોવિજ્ઞાનનો અને મનોવિજ્ઞાનવાળા રમતનો ઉપયોગ કરે અને આ બંને વિષયના ન હોય તે બધા પોતાના જીવનમાં રમત અને મનોવિજ્ઞાન બંનેનો ઉપયોગ કરે તેવી આશા, અપેક્ષા, અભ્યર્થના સાથે અસ્તુ. ધન્યવાદ, આભાર.